નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે આપણે જણાવીશું પીપળાનું ધાર્મિક મહત્વ, સાથે જ દર્શન કરીશું શામળાજીના. તો ચાલો શરૂ કરીએ ધર્મલોક. અરવલ્લીમાં આવેલું છે ભગવાન શામળાજીનું મંદિર. આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર અતિ પૌરાણિક હોવાનું કહેવાય છે. અહીંયા આવતા જ ભક્તોના મનને શાંતિ પ્રાપ્ત થાય છે. તો ચાલો દર્શન કરીએ શામળાજીના. અરવલ્લી જિલ્લાની ઈશાન દિશામાં અરવલ્લીની ગિરિમાળામાં મેશો નદીના કાંઠે ભરપૂર વનરાજીથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ સ્થળ એટલે શામળાજી. આ સ્થળ અતિ પ્રાચીન છે. મંદિરની સ્થાપત્ય કલા અનોખી છે. પ્રાચીન સમયમાં આ સ્થળે નગરી હોવાના અગણિત અવશેષો નજરે પડે છે. આ મંદિર કોણે બંધાવડાવ્યું તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી, પરંતુ 1500 વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું મનાય છે. ગુજરાતનું ગૌરવ સમૂહ આ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચીન કાળની હરિશ્ચંદ્રપરી નગરી શોભતી હતી. મેશો નદી પર શામળાજી પાસે બંધ બાંધવામાં આવેલો છે. યાત્રિકો અહીં કાર્તિકી પૂનમ દેવોની દીપોત્સવી મહોત્સવ ઉજવવામાં આવે છે. દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે. કાર્તિકી પૂનમે અહીં મોટો મેળો ભરાય છે. તેમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આ મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી, પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર 1500 વર્ષ પહેલા જ્યારે નગરી અસ્તિત્વમાં આવી તે સમયે એટલે કે 10મી કે 11મી સદીમાં બંધાયાનું અનુમાન છે. આ જગ્યા એવી છે કે બહુ હજારો વર્ષોથી એક મનોકામના લઈને એક પણ વ્યક્તિ જો ભાઈ ભક્ત અહીંયા આવી જાય એની મનોકામના તરત જ પૂરી કરશે. અને મારો વાલો સામરિયો અડધી રાતે દોડી અને જ્યારે દ્વારકાથી ડાકોર અને ડાકોરથી શામળાજી આવતો હોય એ જ રીતે પલમાં દરેક ભક્તોનો કાર્ય કરે છે. અને ખૂબ સનાતન ધર્મની ખૂબ જ ઊંચી પહેલ અને ઊંચામાં ઊંચો એક મહાન શક્તિશાળી અહીંયા એક મંદિર છે. અને શામળાજીનું મંદિર એટલે બહુ જ મોટું પ્રાગટ્ય થાય કે કહેવામાં આવે છે કે તાત્કાલિક મનોકામના પૂર્ણ થાય છે અને ભાવિ ભક્તોને ખૂબ જ ઉજળા છે. શામળાજી મંદિરે ઐતિહાસિક નગરી આવેલી છે. દર વર્ષથી જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે અમારા ટ્રસ્ટે મંદિરને સુશોભન રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવશે. અહીં ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા પણ કાઢવાની છે. સાથે સાથે ગામના યુવાનો મારફતે મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખેલો છે. રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણનો જન્મ કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનનો અભિષેક કર્યા પછી આરતી થશે, પછી ઠાકોરજી પોડી જશે. શામળાજી ખાતે આવેલા રક્ષિત સ્મારકના અગ્રભાગે કલાકારીયુક્ત પ્રાચીન તોરણ આવેલા છે. આ તોરણ 10મી સદીનું હોવાનું મનાય છે. અહીં મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે, એટલે તેમને શામળિયા પણ કહેવામાં આવે છે. તેના વિશાળ પટાંગણમાં પ્રવેશ દ્વાર પર 2 ખૂબ જ મોટા હાથીની પ્રતિમા છે. મંદિરની ઇમારત પરના ભોગાસન શિલ્પો ખૂબ જ સુંદર રીતે કંડારાયેલા છે. અહીંની નગરી ખૂબ જ પ્રાચીન કાળની છે, એટલે કે રાજા હરિશ્ચંદ્રની નગરી મનાય છે. અહીંયા કાર્તિકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે. તેની અંદર જાત જાતના પશુઓની લેવેચ થાય છે. દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. માહી પૂનમ અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે. યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની પણ અહીં સગવડ છે. 10મી કે 11મી સદીમાં બંધાયેલા મંદિરમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે. ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યા છે, પણ તે મૂળને અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે. મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે. જ્યારે ગુજરાતીઓ ભેગા મળે ત્યારે વાત વાતમાં કહે છે કે રાજા હરિશ્ચંદ્રનો અવતાર પણ રાજા હરિશ્ચંદ્રની નગરી વિશે તેઓ જ્ઞાન કદાચ નહીં હોય. હરિશ્ચંદ્રની પ્રાચીન નગરીને આજે લોકો શામળાજી તરીકે ઓળખે છે, તેમજ જેઓના અનેક પરચા પણ થયેલા છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગુજરાતના 3 મહત્વના વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે. અહીંયા ભગવાન શામળાજી બિરાજમાન છે. મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દ્રષ્ટિએ અતિ સુંદર છે.
તેમજ શિલ્પ સ્થાપત્યયુક્ત રચનાઓ ધરાવે છે. ત્યારે અહીં આવેલા ગદાધરની નયનરમ્ય મૂર્તિ સૌ કોઈ માટે આકર્ષણ ઊભું કરે છે. જન્માષ્ટમીનો પર્વ છે ત્યારે શામળાજીમાં પણ હૈયે હૈયું દળાય તેવી ભીડ જામી છે. ભક્તો શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને શામળિયાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્ય થઈ રહ્યા છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડૉક્ટર હેમિલભાઈ લાઠિયા પાસેથી પીપળાનું ધાર્મિક મહત્વ. નમસ્કાર. પીપળાના વૃક્ષનું પૂજન કરવું ને એ આપણા સંસ્કારમાં પણ આવી ગયું છે, પરંતુ પીપળાનું વૃક્ષનું પૂજન કેમ કરીએ છીએ એને પાછળ ઘણા બધા કારણો વિદ્વાનો આપણને સમજાવતા હોય છે. કૃષ્ણ ભગવાન એમ કહે છે કે પીપળાના મૂળમાં, પીપળાના થડમાં, પીપળાની ડાળીમાં અને પીપળાના પાનમાં હું જુદા જુદા નામ સ્વરૂપે છું અને વૃક્ષોમાં હું પીપળો છું. એટલા હદે કૃષ્ણ ભગવાને પીપળાના વૃક્ષનું મહિમા કહેલો છે. એને કારણે પણ આપણે વૃક્ષ પૂજન કરીએ છીએ. હવે પીપળાના વૃક્ષના આપણે એમ કહેવાય કે ઘણા ફાયદા છે. સામાન્ય રીતે પીપળો મંદિરના આંગણામાં તો હોય જ છે, પૂજનીય ગણાય છે. એ સિવાય પણ ઘણીવાર પીપળો ઘરના કમ્પાઉન્ડમાં હોય તો ઘણીવાર ઘરની કોઈ છત એટલે મકાનના બાંધકામમાં પણ નીકળતો જોવા મળે. હવે એની પાછળ પણ કોઈ સંકેત હોય છે, એનું પણ આપણે માર્ગદર્શન લેવું પડે, કારણ કે કઈ દિશામાં કેવી રીતે ઉગ્યો છે. એવું પણ કહેવાય તળાવને કાંઠે પણ પીપળો હોય. એટલે પીપળો પૂજનીય છે કે અપૂજનીય છે એ વસ્તુ ખાસ આપણે જોવાની રહેતી હોય છે. હવે પીપળાના એટલા બધા ફાયદા છે કે વિજ્ઞાને પણ પીપળાનો ગુણધર્મ ખૂબ જ સારી રીતે સ્વીકાર્યો છે, કે જેને કહીએ છીએ કે એનું રાત્રિ દરમિયાન જેને કહીએ ને કે ઓક્સિજન મુક્ત કરે છે, એટલે વાતાવરણને એ શુદ્ધ કરે છે. એટલે એવી પણ એક ભાવના આપણે ત્યાં વિજ્ઞાનમાં પણ જોવા મળતી હોય છે. હવે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી તો ફળ મળે છે, પણ પીપળાના વૃક્ષને જો તમે સ્પર્શ કરો ને પૂજન કર્યા પછી, તો પણ તમારામાં પુણ્ય પ્રભાવ વધે છે, એવું પણ વિદ્વાન કહે છે. કુંડળીમાં ઘણા એવા દોષ છે, જેમ કે ચાંડાળ યોગ છે, શ્રાપિત યોગ છે, ગ્રહણ યોગ છે, કે અન્ય કંઈ પણ પિતૃદોષ છે. તો અન્ય કંઈ પણ દોષ હોય તો પીપળાના વૃક્ષનું પૂજન કરવાનું માર્ગદર્શન આપણને જોવા મળતું હોય છે. એમાં પણ પિતૃ શાંતિ માટે પીપળાના વૃક્ષનો ખાસ મહિમા આપણને તો સાંભળવા મળતો હોય છે. સામાન્ય રીતે તો તમે પીપળાનું પૂજન કરતા જ હોય તો એવું કહેવાય કે તમારા પિતૃ પણ તમારા પર ખુશ રહેતા હોય છે. આવી રીતે એનું મહિમા ખૂબ જ આપણા શાસ્ત્રમાં જોવા મળે છે. એમાં પણ આપણે એમ કહીએ ને કે આ દેશમાં પીપળાને અલગ અલગ નામથી પણ ઓળખાય છે. એટલે કે પીપળાનું મહત્ત્વ એવી રીતે પણ આપણે ત્યાં અંકાયેલું છે. હવે એવું કહેવાય છે કે પીપળામાં જોવા જાઓ તો પીપળાના વૃક્ષ નીચે જો માર્ગદર્શન હેઠળ કોઈ મંત્રના જાપ કરવામાં આવે ને તો પણ એ મંત્ર વિશિષ્ટ રીતે ફળીભૂત થતા હોય છે, જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. હવે એવું પણ કહેવાય કે પીપળાના વૃક્ષના જે કાષ્ટ હોય છે, નાના લાકડા, નિમંત્રણ આપી અને કોઈ ખાસ હવનમાં પણ ઉપયોગી થતા હોય છે. એટલે કે કાર્યસિદ્ધિ માટે પણ આપણે ઉપયોગમાં લેતા જોવા મળે છે. એ ઉપરાંત પણ છે ને પીપળાના પાનને છે ને એનું તોરણ બનાવવામાં આવે છે માર્ગદર્શન મુજબ. જ્યારે કોઈ એવું વિશિષ્ટ કાર્ય અથવા કંઈ પ્રશ્ન હોય ને તો માર્ગદર્શન હોય તો ઘર કે ઓફિસમાં પીપળાના પાનનું તોરણ પણ ક્યારેક લગાવતા જોવા મળે છે અથવા તમે સાંભળેલું હોય છે. હવે પીપળાના વૃક્ષની નીચે જો સાંજે એમાં શનિવારના દિવસે દીપ પ્રગટાવવામાં આવે ને તો તમારે શનિ પીડામાંથી પણ રાહત થાય છે અને તમારી આવકની વૃદ્ધિ થાય છે. એટલે કે લક્ષ્મીજીની કૃપા થાય છે. એટલે તમે ઘણીવાર શનિની સાડાસાતી હોય કે કંઈ પણ પ્રકારની વિપરીત અવસ્થા હોય, નાની પનોતી હોય, ત્યારે તમે શનિ મહારાજના નામ સાથે પીપળાના વૃક્ષ નીચે તમે તેલનો દીપક પ્રગટાવો ને
તો પણ તમે શનિની કંઈ પણ પ્રકારની વિપરીત અવસ્થામાંથી પણ તમને રાહત મળતી જોવા મળતી હોય છે. એવું ઘણીવાર તમને શાસ્ત્રમાં, તંત્રશાસ્ત્રના વિદ્વાનો પાસે પીપળાનું વિશિષ્ટ મહત્ત્વ બતાવતા તમને સાંભળવા મળતા હોય છે. તેમાંનું પણ એક તંત્રશાસ્ત્રના કેટલાક પ્રાંતીય રિવાજો કે માર્ગદર્શન મુજબ જોવા મળતું હોય છે કે જે લોકોની આજીવિકા કાયમ અસ્થિર થઈ હોય, અચાનક બંધ થઈ ગઈ હોય, તેવા લોકો માટે પણ પીપળો ખૂબ જ પૂજનીય છે. જો એવા લોકો શનિવારના દિવસે પીપળાના વૃક્ષને જળ ચડાવી અને સવારે પ્રાર્થના કરી અને એક પાન ત્યાંથી પીપળાને પૂછીને લઈ લે, ઘરે આવીને એ પાન સ્વચ્છ કરે અને પોતાના વ્યવસાય સ્થળ હોય તો વ્યવસાય સ્થળ બેસવાની ગાદી નીચે તમે એ પગના સાથળના બાજુમાં તમે રાખો ને, તો પરિસ્થિતિ તમારી ધીરે ધીરે સુધરે ને એવું પણ કેટલાક વિદ્વાનો પાસેથી જાણવા મળ્યું છે. એવું ક્રમશઃ દર શનિવારે તમે કરો ને તો એવું કહેવાય છે કે તમારા બંધ પડેલા ધંધામાં, અસ્થિર થયેલા ધંધામાં કે અનિયમિત થયેલા ધંધામાં ધીરે ધીરે પ્રગતિ થવા લાગે છે અને સ્થિરતા થવા લાગે છે. એવી જ રીતે પીપળાના પણ અન્ય કેટલાક વિશિષ્ટ આયામો પણ જોવા મળે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ઘરના આંગણામાં પીપળો હોય ને તો એનો છાંયો ઘર પર ન પડવો જોઈએ. એટલે એમાં પણ જોવા જઈએ ને તો પશ્ચિમ દિશામાં પીપળો હોય ને અને છાયાથી દૂર હોય ને તો એ પીપળો શુભ પણ ફળ આપે છે તેવું પણ આપણને જાણવા મળતું હોય છે. એટલે કે ઘરમાં પીપળો ક્યાં કેવી રીતે ઉગેલો છે તેનું પણ આપણે યોગ્ય માર્ગદર્શન લેવું પડે, કારણ કે આપણે પીપળા પ્રત્યે એટલી શ્રદ્ધા ધરાવીએ છીએ કે આપણે એને જલ્દીથી કોઈ કારણ વગર કે એનું પૂજા વિધિ વગર એનું આપણે છેદન એટલે કે આપણે કાપતા નથી હોતા. માટે એના માટે પણ તમારે યોગ્ય માર્ગદર્શન અને વિધાનથી કામ કરો ને તો પણ તમને ખૂબ જ સારું ફળ મળે, આશીર્વાદ મળે તેવું બનવા જોગ છે. એમાં પણ એવું કહેવાય છે સામાન્ય રીતે પીપળાના પૂજનમાં સ્ત્રીઓ વધુ કરતી જોવા મળે છે. એની પાછળ એની પણ ભાવના હોય કે સૌભાગ્ય સુખ, સંતાન સુખ સારું રહે પરિવારમાં, એને કારણે કંઈ પણ પ્રકારની ખુશીનો માહોલ રહે એ હેતુથી પણ ત્યાં પૂજન વધુ થતી હોય છે. એમાં પણ લોકો જનોઈ બાંધી અને જનોઈ બાંધતી વખતે પ્રદક્ષિણા ફરવાનો પણ એક અલગ મહિમા અને અલગ કારણ જોવા મળે છે. કે જેમ કે મેં હમણાં જ કીધું કે પીપળાના સ્પર્શને કરવાથી પણ પુણ્ય પ્રભાવ વધે છે. તમારા પાછલા પુણ્ય પ્રભાવ જેને કંઈ જાગૃત પણ થાય છે. એવી રીતે પીપળાને જો નાળાછડી બાંધવામાં આવે, જનોઈ બાંધવામાં આવે ને તો એને કારણે પણ એનો એક વિશેષ ભાવ, કારણ અને માર્ગદર્શન રહેલું હોય છે. એટલે જો માર્ગદર્શન મુજબ જો પીપળાનું પૂજન કરવામાં આવે અને એમાં પણ જો નિર્દોષ ભાવે પણ રોજ પીપળો પૂજતા હો ને તો પણ તમારા જીવનના કેટલાક વિશિષ્ટ કાર્ય આપમેળે થતા હોય છે, સરળતાથી થતા હોય છે. માટે જ પીપળો સર્વ લોકો માટે પૂજનીય અને ખાસ બની ગયો છે. દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.